ભાજી રોટલીનો લોટ બાંધે તો શું કરે દિશા? દિશાબેન લોટ કાઢે છે. ચાલો હમણાં મહેમાન આવવાના છે. ધાનુબેન શું કરે જોઈ લઈએ. ધાનુબેન અને એની ફ્રેન્ડ બે રમે છે અને કિશનભાઈ આવી ગયા છે. એને કિશન ચાલો વાગી ગયા છે ત્યારે 8. થોડીક વારમાં જ મહેમાન આવી જશે. આજે ખુશ્બુબેનને અને અમારા કુમારને સાવન કુમારને રોટલો આપ્યો છે. ચાલો તૈયારી બધી થઈ ગઈ છે. આવશે એટલે તરત જ જમવા બેસાડી દેશું. જો રાત કેટલી પડી ગઈ છે. 8 વાગ્યા છે પણ દિવસ હજી દેખાય છે. કોણે લઈ દીધું તને ધાનો? કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું ધાની? થેન્ક યુ કઈ આવો જાઓ પહેલા જાઓ. થેન્ક યુ કઈ આવો જાઓ. ચલો મહેમાન અમારા આવી ગયા છે. મહેમાનમાં કોઈ અજાણ્યું નથી. અમારી ખુશી છે. ખુશીના મમ્મી છે, મારા જેઠાણી છે અને એમના બાળકો છે ને ક્રિસ છે, નંદુ છે અને અમારા જમાઈ રાજા આવ્યા છે. લગ્ન પછી પહેલી વખત આવ્યા છે. આમ તો જો કે બીજી વખત કહેવાય પણ રોટલો ખાવા માટે થઈને પહેલી વખત આવ્યા છે. તો ચાલો અમે પરાણે રોક્યા હતા કે ભાઈ આજે તો તમારે રોટલો ખાઈને જ જવાનું છે. કારણ કે જ્યારે આવે ને ત્યારે એમને એમ જ જતા રહેતા હોય. કારણ કે એને ઘરનો બિઝનેસ છે એટલે એને ઘણું બધું કામ હોય. પણ આજે તો કીધું હતું કે રોટલો ખાઈને જ જવાનું છે. અમારી દીકરી આવી છે ત્યારે ભીમ 11 કરવા માટે થઈને મારા જેઠાણી તેડી આવ્યા હતા. તો હવે એને જવાનો સમય થઈ ગયો એટલે સાવનકુમાર તેડવા આવ્યા છે. તો ચાલો ધાનુ માટે થઈને તો સાવનકુમાર ગિફ્ટ એટલી સરસ મજાની લઈ આવ્યા હતા ને એ અને ખુશ્બુ બંને એટલી મસ્ત ગિફ્ટ લઈ આવ્યા હતા ને એ ગિફ્ટ જોઈને તો ધાનુ એટલી ખુશ થઈ ગઈ ને કે ન પૂછો વાત. ચાલો રસોઈ બધી જ તૈયાર છે. થોડીક વારમાં જ બધાને જમવા બેસાડી દઈએ અને અત્યારે અમે બધા સાથે જ જમવા બેસીએ છીએ. અને જો અમારા સાવનકુમારને એવું ફીલ ન થાય કે હું મહેમાન છું, હું ઘરનો જ સભ્ય છું, એવું ફીલ કરાવવા માટે થઈને અમે બધા જ સાથે જમવા માટે થઈને બેસી ગયા. એને એવું નહીં પહેલાંના સમયમાં એવું બધું હતું કે પુરુષોને પહેલાં બેસાડી દઈએ અને સ્ત્રીઓ પાછળથી જમે, એવું નહીં. અમે બધા જ સાથે જમવા બેસી ગયા એટલે એને પણ મજા આવી ગઈ જમવાની અને અમને પણ મજા આવી એમની સાથે જમવાની. એને અજાણ્યા હોય ને એવું જરીક પણ ફીલ પણ ન થયું. ચાલો આઈસ્ક્રીમ પણ ખવડાવી દઈએ. સાંજે અમે બનાવ્યું હતું પાઉંભાજી તો અત્યારે સ્વીટમાં આઈસ્ક્રીમ ખવડાવી દઈએ હે ને. તો ચાલો સાવનકુમાર હમણાં થોડીક વારની અંદર જ અમારી ખુશીને લઈને જતા રહેશે. કાલે એ લોકો નીકળી જવાના છે ગોંડલ માટે થઈને અને આજનો દિવસ જ અહીંયા છે, આજની રાત જ અહીંયા છે. કાલે બપોરે લગભગ મારા જેઠના ઘરે જમવાનું છે અને પછી એ લોકો નીકળી જવાના છે. ચાલો ખૂબ આનંદ થયો. બધા ભેગા મળ્યા, થોડીક વાર માટે થઈને બધા બેઠા. સાંજના લગભગ 7:30 પોણા 8 વાગ્યા પછી 8 વાગ્યા પછી એ લોકો આવ્યા હતા અને અત્યારે વાગી ગયા છે લગભગ 10 10:30 જેવું થઈ ગયું હશે. અને એ લોકોએ હવે જો ચાલો વિદાય લે છે. અમારી ખુશીને મળી લઈએ. તમે લોકો પણ બધા મળી લ્યો અને આશીર્વાદ આપજો કે એના નવા જીવનમાં એ ખૂબ 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 જ ખુશ રહે અને આનંદથી રહે અને બંને જણાનું જીવન ખૂબ જ સરસ મજાનું જાય. એમના પરિવારને હેને પિયર પક્ષને અને સાસરિયા પક્ષને બંનેને ખુશ રાખે એવા આપણે બધા જ ખુશીને આશીર્વાદ આપીએ, બંનેને આશીર્વાદ આપીએ હેને. ચાલો જમાઈને પણ આશીર્વાદ આપવાના ને કે બંને પરિવારને સાચવે. ચાલો ત્યારે ખુશી જાય છે અને ધાનુબેન પણ એટલી ઇમોશનલ છે ને, ધાનુ ખુશીને જોવે ને એટલે ઇમોશનલ થઈ જ જાય અને દિવસમાં 10 વખત કદાચ ધાનુ ખુશી ફિયાને યાદ કરતી હોય છે ને ખુશી ફિયા એમને એટલી વાલી છે ને કે ન પૂછો વાત. ચાલો પણ વિદાય આપી દીધી આખીરકાર. જો કેટલી ગળે મળીને વળગીને મળે છે જો. ચાલો ખુશીને આપણે બધા જ વિદાય આપી દઈએ અને હવે પાછા આપણે મળશું વહેલી સવારની અંદર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં, આનંદમાં જ હશો. ચલો હું અને પરિવાર બધા જ આનંદમાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ મસ્ત પોઝિટિવિટીની સાથે કરી દઈએ. આજે તારીખ છે
4 અને શનિવાર. આ શનિવારનો દિવસ છે. આજે ખાસ વાત ઘરની અંદર એ છે કે સાક્ષી અને કિશન બંને ગયા છે દ્વારકા. કાલ રાત્રે મહેમાન હતા. મોડેક થી લગભગ 2:30 વાગે એ લોકો નીકળી ગયા છે. લગભગ 7-8 વાગે પહોંચી જશે, કારણ કે 7 થી 8 કલાકનો રસ્તો છે દ્વારકાનો. અહીંથી અમરેલી થી દ્વારકા જવાનો રસ્તો 7 થી 8 કલાકનો છે. તો ચાલો એ લોકો પહોંચી જશે અને આપણા વતી બધા વતી હે ને એ લોકો દર્શન કરશે. એ લોકોને મોકો મળી ગયો છે તો એ લોકો ખૂબ ભરપૂર લાભ લેવાના છે. ત્યાંથી એમને વાયદો પણ કર્યો છે કે હું વિડીયો કોલ પણ કરીશ, તો એ વિડીયો કોલમાં આપણે વાતો પણ કરશું. ચાલો ત્યારે, અને ઘરની અપડેટ એ છે કે સવારમાં બધા જ વહેલા ઉઠી ગયા હતા. બધામાં હવે હું અને દિશા બે જ રહ્યા છે. તો દિશાએ મસ્ત એવા આખા ઘરમાંથી કચરા કાઢી દીધા છે. પોતા આજે મારે કરવાના છે. પણ મેં આજે સવારના પોરમાં ઉઠી થોડુંક વોકિંગ બહાર કરી આવી હતી અને આવી નાઈ ધોઈ અને ઠાકોરજીની સેવામાં ખાલી ને ખાલી ઠાકોરજીને જગાવ્યા છે 3 તાળી પાડીને, અને જગાવી અને ઠંડુ જળ ગ્રહણ કરાવી અને જોર ઠાડા છે એને બેઠા છે મારી સેવાની રાહ જોઈને. અત્યારે મારે પણ દીવાબત્તી કરવાના છે. દીવાબત્તીની બધી જ સામગ્રી તૈયાર છે અને જો બધું જ તૈયાર છે. વાસણ માંજી લીધા છે. થોડીક વારમાં જ હું તમારી સાથે વાત કરી અને આપણે ઠાકોર માતાજીની દીવાબત્તી પણ કરી લઈએ. અને ચાલો, તમે લોકો વિડીયો વોચ કરો છો, કમેન્ટ ઘણી બધી કરો છો, એના બદલે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ. અને વધારે મારી તો ઈચ્છા એવી છે કે વધારે આખો વિડીયો વોચ કરો. ઘણા લોકો છે એ સ્કીપ કરીને જોતા હોય હે ને. મારા વાયટી સ્ટુડિયો હોય ને એની અંદર ખબર પડી જાય કે કેટલા જણાએ આખો વિડીયો જોયો અને કેટલા જણાએ કટ કરીને જોયો. કાંઈ વાંધો નહીં, કટ કરીને જુઓ, પણ જુઓ તો છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. અને બને તો પૂરો વિડીયો વોચ કરીને જ જજો. ચાલો ત્યારે, આ વિડીયો પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. શું શું આગળ કરીએ છીએ હું તમને આગળ મળતી જાઉં. ચાલો ત્યારે, અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, તમને લોકોને મળી લીધું અને સાથે સાથે દીવાબત્તી પણ કરી લીધા. સરસ મજાનું પરોઢિયું ખીલી ગયું હતું. એકદમ મસ્ત વાતાવરણ હતું ઘરની અંદર અને બહાર પણ ખુશનુમા વાતાવરણ. વરસાદ બધી કોર પડી ગયો છે અત્યારે, એને આજુબાજુનું બધું જ વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે. જો હું આ માંજર વધારું છું કારણ કે નવા તુલસીમાને વાવવા છે, થોડાક સોંપવા છે, એટલા માટે થઈને માંજરને થોડાક આપણે વધારશું. ચાલો, સૂર્યનારાયણને અર્ઘ આપી અને હું આવી ગઈ છું ઠાકોરજીની સેવા કરવા માટે. ઠાકોરજીની સેવા પણ હમણાં જ થઈ જવાની છે અને હમણાં બધું વહેલું કરવાનું છે, કારણ કે સાક્ષીબેન ગયા છે આજે બહાર હે ને, દ્વારકા ગયા છે. કિશન અને સાક્ષી બંને દ્વારકા ગયા છે. દર્શન કરશે, ખૂબ જ આનંદ કરશે અને એને જોઈને અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે ચાલો, આજે વ્હાઈટ કલરના વસ્ત્ર છે ધારણ કરવાના છે ઠાકોરજીને. આજે વ્હાઈટ કલરના વસ્ત્ર ધારણ કરવાના છે. કેટલા સુંદર છે, જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. બતાવો, એને વ્હાઈટ વસ્ત્ર છે, લાલ કલરની કિનારી છે, તો લાલ પાઘ અને ટીપારા કર્યા છે અને પિંક કલરના ફૂલ એટલા સુંદર લાગે છે ને, અને સાથે સાથે ગ્રીન કલરના તુલસી દલ. જો કેટલું રૂપ નિખરીને આવે છે. બતાવો, આ છે ને બિહારી યુપી બાજુ વધારે પીવે. અંદર આપણે એક ચમચી રાખશું. આ ચમચી રાખશું. ચાલો, આ ચમચીથી 3 ચમચી ભરી અને સત્તુ નાખીએ. 3 હવે આ સત્તુ થઈ ગયું. હજી તો સત્તુ એક વાસણમાં કાઢ્યું ને ત્યાં ધાનુબેન અને દિશા બંને તૈયાર થઈને આવી ગયા. ચાલો, ધાનુ પોતે પગે લાગવાની બદલે મને એની પાસે પગે લગાવડાવે છે કે હું માતાજી છું, હું તને આશીર્વાદ આપું છું. સવારના પોરમાં ધાનુના નાટક તો એટલા બધા હોય ને. અને આજે ધાનુબેન સ્કૂલમાં એક ફ્લાવર બની છે. જો ગુલાબનું ફ્લાવર બની છે, પિંક કપડાં પણ પહેર્યા છે અને પિંક કલરનું ફ્લાવર પણ છે. ધાનુબેન આજે સ્કૂલમાં ખૂબ એન્જોય કરવાના છે, કારણ કે આજે એમનું કિટબેગ લઈને નથી જવાનું, એને કોઈ બુક્સ કે કાંઈ વસ્તુ લઈને નથી જવાનું, ખાલી બસ એ ખુદ ફ્લાવર બનીને જવાની છે. ને ગાર્ડન થઈ ગઈ છે આજે તો ધાનુ. ચાલો, ધાનુબેનને પણ સ્કૂલમાં વિદાય આપી દઈએ. આજે 4મી તારીખ અને
શનિવાર છે એટલે 11 વાગે તો બંને મા દીકરી છૂટી જ જવાના છે. ચાલો આજે દિશાનો પણ બીજો દિવસ છે તો એમને પણ આશીર્વાદ આપી દીધા અને ધાનુને પણ વિદાય આપી દીધી. જીરું પાવડર છે, શેકેલું જીરું છે. પછી અંદર નાખી દઈએ સંચળ. આ સંચળ છે. સાદું નમક છે, સિંધાળું નમક આપણે ખાતા હોય આ એ નમક છે. પછી સાથે સાથે નાખી દઈએ આપણે મરચાં. આમાં કાંદા પણ નખાય. કાંદાનો એક કાંદો ઝીણો સમારી અને એ પણ નાખી શકાય, પણ આપણે નાખ્યો નથી. એક લીંબુ નાખી દઈએ, અડધું પાડું લીંબુ નાખી દઈએ. સેજ ચમચથી કોથમીર નાખી દઈએ. થોડુંક અમે ચીલ બનાવવા માટે બરફ નાખી દઈએ અને પાણી નાખીએ થોડું અને હલાવતા જઈએ. જોઈએ કેવું બને. આમાં કાળી મરી નખાય, મરી પણ નખાય. ચાલો તમને બતાવવા ગ્લાસમાં નાખું છું. આ ઘાટું બને પણ અત્યારે આછું બન્યું છે. આ ડ્રિંક એકદમ પૌષ્ટિક ડ્રિંક જુઓ છે ને, સત્તુ ડ્રિંક. ચાલો આ પી લઈએ આપણે નિરાતે બેઠા. ન્યુટ્રિશનથી ભરપૂર, પ્રોટીન વિટામિનથી ભરપૂર આ સત્તુ એટલું સરસ સ્વાદમાં બન્યું છે ને કે ન પૂછો વાત. આ યુપી અને બિહાર બાજુ તો બહુ જ બધા પીતા હોય, પણ મેં પણ ઓનલાઈન મંગાવ્યું છે, પણ પૈસા વસૂલ છે ભાઈ. સત્તુ પીને હું આવી ગઈ છું ફળિયા વાળવા અને વાસણ ઘણા બધા હતા કારણ કે કાલ રાત્રે મહેમાન આવ્યા હતા તો અમુક વાસણ જ માંજ્યા હતા, બાકી બધા જ ઢગલો કરી એઠું બેઠું કાઢી અને મૂકી દીધા હતા. માસીએ કીધું હતું કે ગમે એટલા મહેમાન હોય, ગમે તે હોય તો પણ હું વાસણ તમારા ઉટકવાની જ છું. એટલા માટે થઈને અને અમસ્તા પણ ક્યારેક વધારે વાસણ હોય ને તો અમે કંઈક ને કંઈક વધારે એમને આપી દઈએ. એટલે માસી છે ને એ ખૂબ પ્રેમથી અને દિલથી કામ કરે છે. ચાલો ત્યારે આજે વાસણનો તો ખાટલી ભરાયેલી હતી અને આ એક કામ અમે બંધાવી લીધું છે એટલે મને પણ ઘણી બધી રાહત છે. જો હવે બંને છોકરીઓ કામ કરવા જતી હોય તો કામ પાછળથી ઘણું બધું એવું હોય કે જે મારે કરવાનું હોય અને જો વાસણની પણ જવાબદારી હોય ને તો કામ ઘણું બધું વધી જાય તો હું 2 મિનિટ પણ આરામ ન કરી શકું. તો હવે આ સમયે મારે એ પણ જોવાનું છે, શરીર પણ સાચવવાનું છે અને ઘરને પણ વ્યવસ્થિત સાચવવાનું છે. એવું નથી કે હું વૃદ્ધ થઈ ગઈ, હજી હું લોટ્સ ઓફ કામ કરી શકું એમ છું. હજી પણ મારી અંદર યુવાની છે, પણ ધીમે ધીમે શરીર ઢળતું જાય તો એ ઢળતા શરીરની સાથે આપણે શરીરનું ધ્યાન રાખવું જ પડે. સમયની સાથે આપણે રહેવું જ પડે. જો ન રહીએ તો શરીર વહેલા બીમાર પડી જાય, વહેલા ઘરડું થઈ જાય અને પછી આપણે ખાટલામાં પડી અને રહેવું તો એ બહુ કાંઈ સમજદારી જેવું કહેવાય નહીં. એના કરતાં થોડું કાયમ ધ્યાન રાખીએ તો છેક સુધી આ શરીર આપણને સાથ આપ્યા કરશે. જીવન તો જેટલું જીવવાનું છે એટલું જ જીવવાનું છે, એનાથી સેકન્ડ પણ આપણે વધારે નથી જીવી શકવાના. પણ જેટલું જીવીએ ને એટલું તંદુરસ્તી જીવીએ ને એ જ સાચું છે. ક્યારે શું થઈ જાય એનો કોઈ ભરોસો જ નથી અત્યારે. તો આપણા હાથ પગ ચાલે છે, આપણે થોડું ઘણું કામ કરી શકીએ ને તો પણ ભગવાનનો ખૂબ આભાર માનીએ કે હું મારા પરિવારને સાચવી શકું છું. એને જો આ હાથ પગ આપ્યા છે, ઘણા લોકોને હાથ પગ નથી હોતા, એને ઘણું બધું કરવાની ઈચ્છા હોય છતાં પણ કાંઈ નથી થતું. મને ગર્વ થાય, અભિમાન નહીં પણ ગર્વ થાય કે હું મારા પરિવારને સાચવી શકું છું. એને દિશાને મેં કીધું તો કચરા તારાથી નીકળે તો કાઢી દે છે, નહીં તો હું કાઢી લઈશ, પણ પોતું તો હું જ કરી નાખીશ કારણ કે એને પણ સવારના પરમાં ઘણા બધા એવા કામ હોય કે જે એને નિપટાવી અને જવાનું હોય. એ પણ સવારે હવે વહેલા ઉઠતા થઈ ગઈ છે અને 8:45 વાગે ને એટલે નીચે આવી જ જાય. કચરા પોતા થઈ ગયા, ઝાપટ ઝૂપટ અને કચરા બધું દિશા કરીને ગઈ હતી અને મેં કરી નાખ્યો મસ્ત એવા પોતા અને ભીના કોરા પોતાથી બધું ફર્નિચર પહેલાં લૂઈ નાખ્યું અને પછી કરી નાખ્યા પોતા.
તો ચાલો ફ્રી થઈ ગઈ, થોડીક વાર થાકી ગઈ. કેટલા સમય પછી આજ પોતા કરવાનો મોકો મળ્યો ને મને, એટલે સાક્ષી ને કિશન ને એ લોકો ખૂબ મજા કરે છે, આનંદ કરે છે. એ લોકોનો હમણાં ફોન આવ્યો હતો કે મમ્મી અમે પહોંચી ગયા છીએ અને અમે મજા કરીએ છીએ. થોડીક વાર આરામ કર્યો અને તરત જ દર્શન કરવા માટેથી નીકળી ગયા હતા એ લોકો. તો ચાલો, એ લોકો ખુશ છે અને સાથે સાથે અમે પણ અહીંયા બધા જ ખુશ છીએ. અને ચાલો એ બાને કચરા પોતા કરવાનો મોકો તો મળે ક્યારેક ક્યારેક તો. અને દિશા જતી રહી છે અત્યારે સ્કૂલે, એને એમની જોબ ઉપર. ધાનું પણ જતી રહી, હું એકલી જ છું. હવે રસોઈ કરવાની છે, શાકભાજી આવી ગયું છે અત્યારે. ચાલો શું બનાવવું છે હું તમને આગળ મળું. ચલો વાગી ગયા 10:30. અત્યાર સુધી આરામ કર્યો, બહાર બેઠા હતા, થોડીક વાર હિંચકે બેઠી. શાકભાજી આવ્યું એની રાહ જોઈ, શાકભાજી આવી ગયું છે અને ચાલો ધોઈ નાખીએ હવે શાકભાજી. શું બનાવીએ એ વિચાર કરું છું. ગુવાર પણ છે અને બેંગન પણ છે, કોબી પણ છે. શું બનાવશું? કોથમીર પણ છે. હજી શું કરવું જોઈએ આગળ. ચાલો જોયું ને, 10:30 વાગી ગયા છે અને હું ગુવારનું શાક આજે બનાવવાનું છે એટલે ગુવાર વીણવા આવી ગઈ છું બહાર. ધાનિયા આજે એટલી મસ્તી કરી છે ને સ્કૂલની અંદર. જુઓ, હું તમને ધાનીને બતાવું. જો કેટલી સુંદર લાગે છે. એના ટીચરે એના ફોટા પાડ્યા હતા અને ફોટા અમારા વોટ્સઅપમાં મોકલી દીધા હતા, અમારા ફોનમાં મોકલી દીધા હતા. જો એને જોઈને એટલી ખુશી થાય ને. અને આજે શનિવાર હતો ને એટલા માટે મમ્મી દીકરી બંને વહેલા આવી ગયા છે. જો એ ફ્લાવર લેતી આવી છે ઘરે અને ફ્લાવરમાં એના ટેડી બિયરને રાખ્યું છે અને પોતે મમ્મા બની છે અને ટેડી બિયરને નાનું બાવ કરી અને એ કમળની અંદર, એ ફ્લાવરની અંદર બેસાડે છે. ચાલો ધાનું તો મસ્તી કરશે. ચાલો આપણે રસોઈની તૈયારી શરૂ કરી દઈએ. દિશા ગઈ છે ઉપર ફ્રેશ થવા, હમણાં એ પણ આવી જશે ફ્રેશ થઈને. અને ચાલો હું વઘારી નાખું અત્યારે ગુવારનું શાક. અત્યારે બનાવવાનું છે ગુવારનું શાક, બાજરીનો રોટલો, બાજરી, મકાઈ અને જારનો રોટલો છે અને સાથે સાથે થોડીક મસ્તી રોટલી છે. આજે હું અને દિશા 2 જ છીએ, 3 જ છીએ, ધાનું થઈને 3 જ છીએ, બાકી કોઈ જ નથી ઘરમાં. તો જમવામાં પણ ઓછી રસોઈ છે. ખાલી ને ખાલી ગુવારનું શાક કરીએ ને તો ચાલે, એને અંદર બટેટા ન નાખીએ ને તો ચાલે. નહીં તો શું થાય ખબર છે, અમારા ઘરની અંદર બટેટું કોઈ પણ શાકની અંદર નાખવું જ પડે, ફરજિયાત નાખવું પડે. તો જે શાક હોય ને એનો સ્વાદ એકદમ ચેન્જ થઈ જાય, બટેટાનો જ સ્વાદ આવે એકલો. તો ચાલો આજે ફાઇનલી મોકો મળી ગયો કે એકલા ગુવારનું શાક બનાવી લઈએ. તો ચાલો ગુવારનું શાક વઘારી નાખ્યું છે. સાથે સાથે ધાનુબેનનું પણ શાક કાઢવાનું હોય એટલે ચટણી અંદર પહેલાં નાખીએ નહીં, એને એ પછી નાખીએ. અને સાથે સાથે ચાલો બાજરીનો રોટલો ટીપી નાખું હમણાં જ. તે આજે મને થાબડીને કરવાનો બહુ જ કંટાળો આવતો હતો. ચાલો ધાણા જીરું નાખી દીધું છે અને રસો નાખી દઈશું થોડોક. રસો નાખી અને ઢાંકણ કરી દઈશું બંધ, કારણ કે ચટણી આપણે નાખશું છેલ્લે. એને ધાનુનું શાક નીકળી જાય ને પછી છેલ્લે ચટણી નાખશું. હવે ધીમે ધીમે આપણે ટ્રાય કરશું ધાનુને તીખું ખવડાવવાની, પણ હજી નહીં, હજી ખાય જ છે. થોડું ખાતા શીખી છે હજી તો, બટકે રોટલી અને શાક. એટલે એટલું બધું ઝડપથી નહીં, પણ ધીમે ધીમે માઇનર તીખું ખાતા થોડું કરતાં શીખવાડી દેશું. ચાલો બાજરીનો રોટલો હમણાં બની જશે. બાજરી, જુવાર અને મકાઈ ત્રણેય મિક્સ કરી, બાજરો ઓછો, જુવાર અને મકાઈ હેને એવી રીતે થોડું કરી, બાજરો સહેજ વધારે, અડધા ભાગનો બાજરો, એનાથી ઓછો જુવાર અને એનાથી ઓછું મકાઈ, એવી રીતે 3 ભાગ કરી અને બાજરાનો લોટ દળાવ્યો છે. તો ચાલો એક જ રોટલો મારા માટે કરવાનો હોય, કારણ કે હું કાંઈ રોટલી ખાતી નથી. એટલે આજે કાંઈ ભાત કે ખીચડી કે એવું કાંઈ કર્યું નથી, એટલે રોટલો કરી નાખ્યો છે. રોટલો અને શાક ગુવારનું એટલું મસ્ત લાગે ને કે ન પૂછો વાત. અને કુકરની સીટીઓ પણ વાગી ગઈ છે, તો કુકરને નીચે ઉતારી લીધું અત્યારે. અને આ સમયે ચાલો દિશા હમણાં થોડીક વારમાં ધાનુને પણ જમાડી લેશે એને. ચાલો ત્યારે ધાનુબેન પણ હમણાં જમવા બેસી જશે. એ રોટલીની રાહ જ જોઈને બેઠી હતી કે મમ્મી તમે રોટલી કરી દો ને તો હમણાં હું ધાનુને પહેલાં જમાડી દઉં. ચલો ફુલકા રોટલી મસ્ત તૈયાર થતી જાય છે અને હમણાં હું અને દિશા પણ સાથે જમવા બેસી જવાના છીએ. ચાલો ત્યારે આવો રહ્યો મારો કાલ સાંજથી અત્યારે બપોર સુધીનો દિવસ.
આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે હાઈપનું પણ બટન એક આવે છે, એમને પણ પ્રેસ કરી અને મને પોઈન્ટ જરૂર આપજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.